जय श्री कृष्ण, जय माताजी। केम छो तमे बधाय? आई होप तमे बधाय मजामां हशो। तो आजनी शरूआत तो आ ट्राफिक थी थई छे। एमां एवुं थयुं के आजे अमारे लगनमा बहार जवानुं हतुं अने आजे सूरतमां 300 लगन छे ई तो तमने खबर ज हती। तो आजे ज्यां जोवी त्यां लगनना कारणे थोड़ीक ट्राफिक थई गई हती अने 2-3 वार ट्राफिकमां फसाणा, खूब ज वार लागी। जो आ त्रीजो चौथो वरघोड़ोना कारणे थोड़ीक ट्राफिक थई गई थी। तो ए ट्राफिकना कारणे अमारे पहोंचवानुं खूब लेट थई गयुं। पण क्यां जईए छीए ए तो तमने खबर ज पड़ी गई छे, कारण के आगळ तमे थंबनेलमां फोटा जोई लीधा हशे। अने आ ट्राफिकनी सफर पार करता करता अमे आवी गया अहींया पीपी सवाणीना समूह लगनमा। જે મહેશભાઈએ વાત કરી ખાલી સમૂહ લગ્ન નહીં થતા પણ એનું ભરણ પોષણ અને એનું ધ્યાન રાખવું ખરા અર્થમાં સાચા માવતર આ મહેશભાઈ બની રહ્યા છે। એટલા માટે સીતા મૈયા એના જેવું આ બંનેનું દાંપત્ય જીવન નિષ્ઠાવાન અને પ્રેમાળ બને। સુખ દુઃખમાં એકબીજાને સાથ સામી ભાઈ લક્ષ્મણ બેઠા હતા કે સીતાજી જેવા પત્ની ભેગા હોય અને લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય તો 14 વર્ષ તો શું આખી અને લક્ષ્મણ જેવો ભાઈ હોય આવા બે દિલવાળા પાત્રો ધામ બની જાય, જીવન આનંદમય બની જાય। એટલે કોઈએ કહ્યું કે ખરીદ સકતે ઉને તો સબ કુછ બેચ કર ભી ખરીદ વાત છે। તો કદાચ ભગવાન વિષ્ણુ કૃષ્ણના આશીર્વાદ મહેશભાઈ ઉપર હશે કે જે ભગવાન દ્વારકાધીશે 16 મજાની જવાબદારી જ્યારે દીકરીઓના કન્યાદાનની જવાબદારી જ્યારે સન્માન કરીએ ખૂબ ખૂબ ભાવથી બંને સંતોને આપણે સન્માનિત કરી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત ત્યારે બંને સંતોને આપણે ભાવથી સન્માનિત કરીએ। મિતુલભાઈને અને મોનાકભાઈને વિનંતી કરું કે ભાવ ઉપસ્થિત છે। बापू, इंद्र भारती बापू अने शेरनाथ बापू एम बधाय बापू आवेला हता। अने आपणे एक दीकरीना लग्न करवा होय तोय नथी करी शकता ने आ 5275 एम कंईक दीकरीना लग्न कर्या अने लग्न करीने एनी जवाबदारी पूरी नहीं परंतु पछी पण लग्न पछीनी पण जवाबदारी निभावनार महेशभाई सवाणी अने पालक पिता तरीके ओळखाय छे। तेओ एवी दीकरीना ज लग्न करे छे जेने पप्पा न होय, कारण के तेओ दीकरी निराधार कहेवाय छे एटले एनो आधार बने छे आ महेशभाई सवाणी। अने केटली दीकरीओने सरस विदाय आपे छे अने तेना प्रसंगोने उजड़ा बनावे छे। अने पछी अमे आ बधुं डेकोरेशन ने आ समूह लग्न जोवा माटे गया था। અને અહીં આવતા જ આ મહેશભાઈ સવાણીના ભાઈ મળ્યા હતા તો એમની સાથે ફોટોગ્રાફી કરી અને પછી અહીંયા અમે પણ અમારા ફોટો ને વિડીયો ને એવું ઉતાર્યું।
અને અહીંયા અમે ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરતા હતા. ગિરી બાપુની એન્ટ્રી થઈ, જેઓ શિવ કથા વાંચે છે અને આવા મહાન મહાન સંતોના આશીર્વાદ લીધા અને તેમના દર્શન થયા. ખૂબ જ મજા આવી. અમે આવ્યા ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ વયા ગયા હતા અને મોરારી બાપુને એ જવાની તૈયારી કરતા હતા, કારણ કે ટ્રાફિકના કારણે અમારે થોડુંક લેટ થઈ ગયું હતું, એટલે ફોટોગ્રાફી એમની સાથે નથી થઈ, પણ આ બધા સાથે થઈ ગઈ. અને પછી તો જો બધા અહીંયા વ્લોગર જ ઝાઝા હતા, યુટ્યુબર, વ્લોગર અને ઇન્સ્ટાગ્રામમાં વધારે ફોલોવર હોય એ બધા જ હતા. તો એ બધા સાથે ફોટોગ્રાફી ને વિડીયો ને એવું થયું. અને જ્યારે ગિરિબાપુ બહાર જતા હતા તો ત્યારે તેમનું અહીં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને બધા ચેનલવાળા હતા જેઓ તેઓનું ઇન્ટરવ્યૂ લેતા હતા અને મહેશભાઈ સવાણી વિશે પૂછતા હતા કે આટલી બધી દીકરીઓના લગ્નનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. અને પછી અહીંયા બહાર આવતાની સાથે જ રિયાન્સીને તો પરીઓ મળી ગઈ, તો એને પરીઓ સાથે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કર્યું અને આ છોકરીઓ રાજી થઈ ગઈ કે અમારી સાથે કોઈએ ફોટા પાડ્યા. પછી શેરનાથ બાપુએ વિદાય લીધી. શાસ્ત્રી કથા વાંચે એ બાપુ છે. આ બાપુની કથા હું રોજ સવારે સાંભળું છું. આજે એમના દર્શન થઈ ગયા. જવાબદારી જ્યારે દીકરીઓના કન્યાદાનની જવાબદારી જ્યારે સંતના સંતે હોય ત્યારે તાળીઓના નાદથી પછી ઇન્દ્ર ભારતી બાપુએ પણ વિદાય લીધી. આ પણ કથાવાચક દીપાલી દીદી સાથે પણ ફોટોગ્રાફી કરી અને આ આહિરાણી હતી તો એમની સાથે પણ ફોટોગ્રાફી કરી. પછી અંકિતાબેન મુલાણી સાથે પણ ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરી. તેમને મળીને ખૂબ જ આનંદ થયો અને પછી જો અમે અમારી પણ ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી શરૂ કરી દીધી.
છે જ્યારે આ ભાવનાત્મક ભાવથી સન્માન કરવા માટે આવ્યા હોય ત્યારે એ વલ્લભભાઈ સવાણી વિવેકસાગર સ્વામીનું સન્માન કરે પહેલા એ પણ એમના માટે હનુમાનજીની સરસ મજાની મૂર્તિ લાવે ત્યારે બંને એકબીજાનો અને અહીં ગિરી બાપુએ પણ વિદાય લીધી. અને અહીં પિયુષભાઈ ધાનાણી પણ વિડીયો બનાવતા હતા. અને પછી અમે જાતા હતા તો થયું આ ગેટમાં કોઈ નહોતું તો 2-3 વિડીયો ઉતારતા જઈએ. વિડીયો ઉતારી લીધા. અને અહીં સમૂહ લગ્નમાં લગ્ન કરનાર દરેક દંપતીનું જીવન ખૂબ જ સુખમય રહે એ જ ભગવાનને પ્રાર્થના. અને પછી અમારે મહેશભાઈ સવાણીને મળવા જવાનું હતું પણ રિયાન્સી તો મને પર્સ નહોતી આપતી. જો એણે જ પર્સ ઉપાડ્યું. એનો ખુદનો વજન ઉચકી નથી શકતી અને મારું પર્સ ઉપાડીને કરે. અને અહીં મહેશભાઈ સવાણીનું હિતેશભાઈએ શાલ ઓઢાડીને સન્માન કર્યું. જ્યાં સમૂહ લગ્ન કરાવનાર મહેશભાઈ સવાણી છે એ આ પોતે છે. તો અમારા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી